જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. મારી યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ભગવાન ગણેશજીનું વિસર્જન કઈ રીતે કરવું એની સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને આપવાનો છું. વિડીયો સારો લાગે તો મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બેલનું બટન ચોક્કસ દબાવજો. વિડીયો ઘણા બધા લોકોના મનમાં પ્રશ્નો હોય કે શાસ્ત્રીજી, અમને ગણેશજીની વિસર્જન વખતે કોઈ વસ્તુ ભૂલાઈ ના જાય. શાસ્ત્ર પ્રમાણે વિસર્જન કરવું હોય બધાને, પણ એની વિધિ ખબર ન હોય. અને ઘણાનો પ્રશ્ન એવો હોય કે શાસ્ત્રીજી, અમે ભગવાન ગણેશજીને લાયા તો છીએ, પણ અમારું મન નથી માનતું કે અમે ભગવાન ગણેશજીને પાણીમાં વિસર્જન કરીએ. ઘણા બધા લોકોના પ્રશ્નો ઉદ્ભવિત થાય, પરંતુ એ પ્રશ્નનો જવાબ આપવો એ મારી ફરજ હોય છે, કેમ કે દરેક પ્રશ્નોનો જવાબ શાસ્ત્રની અંદર હોય છે. તો શરૂઆત ત્યાંથી કરું કે ભગવાન ગણેશજીનું જે વિસર્જન કરવામાં આવે છે, તો વિસર્જનમાં ગણેશજીને જલમાં કેમ પધરાવવામાં આવે છે? અહીંયા ગણેશજીને ડુબાડવાની વાત નથી, ગણેશજીનું વિસર્જન પધરાવવાની વાત છે. એવું કહેવાય છે કે આની શરૂઆત વેદ વ્યાસજીથી થઈ હતી. વેદ વ્યાસજી જ્યારે મહાભારત લખવાનું હતું ત્યારે ગણેશજીને બોલાવ્યા હતા, અને ગણેશજી ત્યાં આવ્યા હતા. ત્યારે ગણેશજીએ કહ્યું કે વેદ વ્યાસજીને કહ્યું કે જો તમે બોલતા બોલતા અટકી જશો તો હું લખવાનું બંધ કરી દઈશ, પછી આગળ નહીં લખું. એટલે સતત તમારે બોલવાનું, હું સતત લખીશ. વેદ વ્યાસજી ધ્યાન અવસ્થામાં આવી અને મહાભારત બોલવા લાગે અને ગણેશજી લખવા લાગે. જે દિવસે શરૂઆત થઈ હતી લખવાની, તે દિવસે ચતુર્થી તિથિ હતી. વેદ વ્યાસજી બોલતા જાય, ગણેશજી લખતા જાય, બોલતા જાય, લખતા જાય. એમ કરતા 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 10 દિવસ વીતી ગયા. અને જ્યારે વેદ વ્યાસજીની જ્યારે આંખ ખુલી ત્યારે ગણપતિ લખતા 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 ગણેશજીનું શરીર આખું લાલ થઈ ગયું હતું. શરીર ગણેશજીનું, કેમ કે સતત લખ 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 10 દિવસ કર્યું. અને ગણેશજીનું સ્વરૂપ જોઈ વેદ વ્યાસજી તરત જ ગણેશજીને ત્યાંથી લઈ અને બાજુમાં જે સરોવર હતું એની અંદર ગણેશજીને ત્યાં સરોવરની અંદર સ્નાન કરાવ્યા છે. મતલબ તો જે દિવસે ગણેશજીને જલની અંદર વિસર્જન મતલબ કર્યું, ગણેશજીને સ્નાન કરાવ્યું, એટલે ગણેશજીનું જે તાપ હતો એ તાપ શાંત થયો છે. ત્યારે ગણેશજી કહે છે વેદ વ્યાસજીને કે જે કોઈ ભક્ત અનંત ચતુર્દશીના દિવસે, મતલબ ચતુર્થીના દિવસે સ્થાપના કરશે અને અનંત ચતુર્દશીના દિવસે મારું વિસર્જન જલમાં કરશે, તાપ એટલે કે દુઃખ, એટલે ગણેશજીનું દુઃખ દૂર થયું હતું. એટલે ગણેશજી કહે છે મારું દુઃખ જે રીતે મને લોકો જલમાં વિસર્જન કરશે અને મારા દુઃખને દૂર કરશે, ભગવાન ગણેશજી કહે હું એના જીવનના વિઘ્નોને, દુઃખને દૂર કરીશ. આવું ગણેશજી કહે છે. જેથી ગણેશજીના કયા પ્રમાણે આ પ્રથા ચાલતી આવી છે, જેથી આપણે પણ ગણેશજીનું વિસર્જન પાણીમાં કરવું જોઈએ. કેમ કે અહીંયા ગણેશજીનું વ્રતની વાત છે. તમારા ઘરમાં ગણેશજીની નિત્ય પૂજા કરતા હોય એનું વિસર્જનની વાત નથી, પણ જે માટીના ગણપતિ તમે આ વ્રત દરમિયાન લાવો છો તો એનું ચોક્કસ જલમાં વિસર્જન કરવું જોઈએ. બીજા નંબરની વસ્તુ, વિસર્જન જ્યારે કરતા હોય તે વખતે પણ ભગવાન ગણેશજીને જ્યારે વિદાય કરીએ છીએ ત્યારે ગણેશજીની પૂજા કરવામાં આવે છે. એવું કહેવાય છે કે ગણેશજીને વિદાય કરતી વખતે ગણેશજીની પૂજા કરી, તિલક ચોખા પુષ્પ અર્પણ કરી, ભગવાનની આરતી કરી, ક્ષમા યાચના કરી અને ગણેશજીનું વિદાય આપણે કરવાનું. હવે વિદાયની વિધિ કઈ છે તે પણ તમને હું જણાવું છું. ભગવાન ગણેશજીનું વિદાયની વાત આવે એટલે વિદાય કરવી આમ તો ગમે ને, કેમ કે ઘરે ગણપતિ આવે ને એટલે ઘરની અંદર હંમેશા આનંદ હોય, છોકરાઓને મજા હોય. ગણપતિ જાય ને એટલે આપણને એવું લાગે કે આપણે ખુશી થોડી જતી હોય એવું લાગે, કેમ કે ગણપતિ જ્યાં આવે છે ત્યાં આનંદ જ આપે છે. હવે રહી વાત ગણેશજીનું વિસર્જન કરવાની વિધિ, તમારા ઘરમાં ગણેશજી જે સ્થાપન ઉપર બિરાજમાન હોય એના કરતા તમારે એક બીજો બાજટ લેવાનો છે, અને એ બાજટની ઉપર તમારે સાથીઓ બનાવવાનો છે. પહેલા સ્વસ્તિક, અને સ્વસ્તિક બનાવી એની ઉપર એક લાલ કપડું મૂકવાનું છે. અને અહીંયા ભગવાન ગણેશજીને એ જે સ્થાપન વાળો બાજટ હતો એમાંથી ગણેશજીને લઈને તમારે બીજા સ્થાપન પર મૂકવાના છે. પરંતુ એ પહેલા ભગવાન ગણેશજીને તમારે વિદાય આપતા એક મંત્ર બોલવાનો છે અને હાથમાં ચોખા લઈ ભગવાન ગણેશજીની ઉપર પધરાવવાના છે. કેમ કે શાસ્ત્ર એવું કહે છે કે આ શ્લોક બોલો છો એટલે જેનાથી દેવત્વ ગણેશજીનું જે છે એ સ્વર્ગમાં જાય છે. ગણેશજીનું વિસર્જન મંત્ર છે ગચ્છ ગચ્છ સુરશ્રેષ્ઠ સ્વસ્થાને પરમેશ્વર યત્ર બ્રહ્મા દ્વયો દેવા સત્ર ગચ્છ હુતાસન. આ ભગવાન ગણેશજીનો મંત્ર છે. આ મંત્ર બોલી અને ચોખા વધાવી અને બાજટને ખસેડી ગણેશજીને બીજા બાજટ ઉપર લઈ અને એવું કહેવાય છે કે આખા ઘરમાં આપણે ફેરવવાના છે. પરંતુ ભગવાન ગણેશજીની વિદાય કરતા હોય ત્યારે જેમ કોઈ વ્યક્તિ
વિદેશ જતો હોય આપણો કોઈ ઘરનો, તો આપણે નાસ્તા પાણી કેમ તૈયાર કરીએ છીએ, તેમ ભગવાન ગણેશજીને તમારે એક પોટલી તૈયાર કરવાની, લાલ રંગનું કપડું લેવાનું, એમાં લાડુ મૂકવાના છે, લાડુ અને ગોળ મૂકી પોટલી વાળી ભગવાન ગણેશજીને જોડે જોડે મૂકવાની છે. અને ભગવાન ગણેશજીના કાનમાં વિસર્જન તમે કરો છો ત્યારે ગણેશજીના કાનમાં આ શ્લોક બોલજો, નિર્વિઘ્નમ મમ સંસારમ નિર્વિઘ્નમ વાણિજ્યમ સદા નિર્વિઘ્નમ ધનપુત્ર આદિ ગણેશસ્ય પ્રસાદત. હે ભગવાન ગણેશજી, મને પ્રસાદ સ્વરૂપે એવું આપો કે મારું નિર્વિઘ્ન, મારા જીવનમાં કોઈ વિઘ્ન ના આવે, મારા વ્યવસાયમાં કોઈ તકલીફ ના થાય, ધન અને પુત્રથી ધન ધાન્ય મારા ઘરે ભરપૂર રહે અને સંતાનનું સુખ મને પ્રાપ્ત થાય, એ જ આશીર્વાદ ભગવાન ગણેશજી મને આપો. આવા આશીર્વાદ ભગવાનજીની જોડે માંગવાના સંસ્કૃતમાં. કેમ કે દેવોની ભાષા સંસ્કૃત છે, સંસ્કૃત બોલશો એટલું વધારે ફળ મળે. ના ફાવે તો છેલ્લું ગુજરાતી, પર બોલવાનો શ્લોક મેં કહ્યો, નિર્વિઘ્નમ સંસારમ નિર્વિઘ્નમ વાણિજ્યમ સદા નિર્વિઘ્નમ ધનપુત્રાદિ ગણેશસ્ય પ્રસાદ. આ શ્લોક ચોક્કસ બોલજો. ભગવાન ગણેશજીને આખા ઘરની અંદર ફેરવવાના, ઘરની બહાર નીકળતા ત્યારે ઊંધા પગે ભગવાન ગણેશજીને ઘરની બહાર તમારે ઊંધા પગે ગણેશજીને લેતા લેતા બહાર નીકળવાનું છે. અને વિદાય સમયે ગણપતિને બાપાને આપણે શું બોલવાનું, આવજો નહીં, ગણપતિ બાપા મોરિયા કુર્ચિયા વર્ષી લવ કર્યા, આ બોલી ગણપતિનું વિસર્જન કરવાનું. અને એવું કહેવાય છે ગણપતિ દાદાને જય જયકાર સાથે વિસર્જન કરવાનું છે. વિસર્જન સ્થાન ઉપર તમે જ્યારે જાઓ છો ત્યાં પણ જે જગ્યા ઉપર જલમાં વિસર્જન કરવાનું અથવા ઘરની અંદર વિસર્જન કરવાનું હોય તો ઘરની અંદર તમારે કોઈ એક ઘરની બહાર કોઈ મોટું પાત્ર લેવાનું, એની અંદર ચોખ્ખું જલ પધરાવવાનું, બાથરૂમમાંથી જલ નહીં લેતા, શુદ્ધ જલ લેવાનું અને ઘરમાં વિસર્જન કરી શકાય. અથવા તમે જલાશય જ્યાં જલ સ્થાન હોય ત્યાં જઈને ભગવાન ગણેશજીનું વિસર્જન કરી શકાય. ત્યાં ભગવાન ગણેશજીનો જે બાજટ ઉપર તમે લઈ જતા હોય અથવા પાટલા ઉપર લઈ જતા હોય ત્યાં ગણેશજીને ત્યાં મૂકી જલના દેવ વરુણ ભગવાનની પૂજા કરવાની છે અને વરુણ ભગવાનને પ્રાર્થના કરવાની કે હે ભગવાન જલના દેવ વરુણ દેવ, હું ભગવાન ગણેશજીનું વિસર્જન કરું છું અને આ વિસર્જનથી ગણેશજીના દુઃખ દૂર થાય, ગણેશજીનો તાપ જેમ વેદ વ્યાસજીએ તાપ ઓછો કર્યો હતો તે રીતે હું પણ આ વિસર્જન કરું છું અને મારા જીવનના પણ દુઃખો માંથી મને મુક્તિ મળે. તે રીતે ભગવાન ગણેશજીને ત્યાંથી લઈ અને જલની અંદર આપણે વિસર્જન કરવાનું છે અને તે જલનું પાણી થોડું શરીર પર છંટકાવ કરવાનો છે. ઘણા લોકોનો પ્રશ્ન હોય કે શાસ્ત્રીજી ઘરે પણ ગણપતિની સ્થાપના કરી ત્યારે કલશની પર શ્રીફળ હોય છે, એનું શું કરવું ભગવાન ગણેશજીને? તો હું તમને કહી દઉં કે તમારા ઘરમાં જે જલ હતું કલશની અંદર, પહેલા તો એ શ્રીફળ જે કલશ ઉપર તમે મૂકેલું તો તે પણ ગણપતિ દાદાની સાથે સાથે જલમાં પ્રવાહિત કરી દેવું. ગણપતિ દાદાનું જે સ્થાપન હોય તો તે પણ સ્થાપન કોઈ ગરીબને ત્યાં આપી દેવું અથવા કોઈ ભૂદેવ હોય બ્રાહ્મણ હોય તો એ લોકોને બ્રાહ્મણને આપી અને વસ્ત્રદાન કરી દક્ષિણા આપવી. બીજા નંબરની વસ્તુ, તમારા જે કલશની અંદર જે શ્રીફળની નીચે તાંબાનો કલશ હતો, કલશની અંદર પાણી હતું, એ પાણી આખા ઘરની અંદર એનો છંટકાર કરવાથી ઘરની અંદર સકારાત્મક ઉર્જાઓ મળે છે. તમે જે કલશની અંદર 1 રૂપિયો અને ₹1 અને સોપારી જે પધરાવી હતી તે જ ₹1 અને સોપારી લઈ લેવાની છે અને એને તમારા તિજોરીની અંદર મૂકવાથી એવું કહેવાય છે કે ગણપતિના પત્ની રિદ્ધિ અને સિદ્ધિ, એ સોપારી મૂકવાથી ઘરની અંદર રિદ્ધિ અને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. જો તમે ઘરની અંદર ગણેશજીના જે પૂજા જે કંઈ ચોખા અર્પણ ગણેશજીને કર્યા હોય તો ગણેશજીના ચોખા જે કંઈ ચડાવેલા ચોખા હોય પૂજાના, એ બધા ચોખાને થોડા સાફ કરી અને એક લાલ રંગની પોટલીમાં બાંધી અને તિજોરીમાં મૂકવાથી એવું કહેવાય છે કે અક્ષતમ ચારિષ્ટમ ચાસ્તુ, અરિષ્ટ તત્વ એ ઘરમાં આવતા નથી અને એ ઘરમાં પણ ધન ધાન્ય અને સુખ સમૃદ્ધિ ભરપૂર રહે છે. તમે જો તમારા ઘરમાં ગણેશજીનો હવન કદાચ નાનો કર્યો હોય તો એ હવનની ભસ્મને તમારે શું કરવાનું છે, તમારા ઘરમાં કોઈ કુંડું હોય તો કુંડાની અંદર પધરાવી અને રાખવાની. કેમ કે હવન કરેલી ભસ્મને ઘરમાં રાખો છો તો એનાથી ઘરની અંદર એક એનર્જી, ભૂમિમાં એક એનર્જી મળે છે. ઘણી વખત આપણને પૂજા થઈ ગયા બાદ આ બધા દ્રવ્યોનું શું કરવું એ આપણને ખબર નથી હોતી. પણ હું પ્રફુલ્લ પંડ્યા હંમેશા જ્યારે આવી લોકોના મનમાં આવા પ્રશ્ન થાય છે ત્યારે ટીવીના માધ્યમથી અથવા મારી યુટ્યુબ ચેનલના માધ્યમથી હું લોકોને સચોટ જાણકારી અને શ્રેષ્ઠ જાણકારી અને સુંદર જાણકારી અને ઘરેલું ઉપાય સાથે હું વિડીયો બનાવતો હોઉં છું. તો દર્શક મિત્રો, આ વખતે ભગવાન ગણેશજીનું જો તમે સ્થાપન કર્યું હોય તો ગણેશજીને 1.5 દિવસે, 3 દિવસે, 5 દિવસે, 7 દિવસે અથવા અનંત ચતુર્દશીના દિવસે આ વિસર્જન કરી શકો છો. અને ઘણા લોકો મનમાં શંકા રાખે છે ભાઈ હું આ વખતે લાવ્યો છું એટલે બીજી વર્ષે મારે લાવવાનું નહીં લાવવાનું, કોઈ ચિંતા નહીં. જ્યારે તમે ગણપતિ લાવો છો ત્યારે મનમાં સંકલ્પ કરીને લાવવાનું અને હરખના ગણપતિ લાવવાના. અને જો તમે વ્રત 5 વર્ષનું કરવા માંગતા હોય તો સંકલ્પમાં એ રીતે કરવાનું, હે ભગવાન હું 5 વર્ષ સુધી તમારી સ્થાપના કરીશ. ભગવાન મહેમાન બનીને આવે છે અને ભગવાન એવું કહેવાય છે કે ગણેશ ચતુર્થીના દિવસે ભક્તોના ઘરે આવે છે
કેમ ભક્તોના દુઃખોને દૂર કરવા માટે. અને શાસ્ત્ર કહે છે કલૌચંડી વિનાયકુ, જો કલિયુગમાં કોઈ શ્રેષ્ઠ પરિણામ પ્રદાન કરનાર કોઈ દેવ હોય તો કલૌચંડી વિનાયકુ ગણપતિ અને માતાજી છે. દર્શક મિત્રો, સરસ મજાની આજ મેં જાણકારી આપી છે અને આગળ પણ હું આવી જાણકારી હું આપતો રહીશ. તો મારા જે કઈ વિડીયો આવે છે યુટ્યુબના એ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરજો. સાથે સાથે જ્યોતિષને લઈને તમારે કોઈ માર્ગદર્શન જોતું હોય તો આપ અમારા કાર્યાલય અમદાવાદની અંદર આવેલું છે જ્યોતિષ કાર્યાલય, ત્યાં આપ એપોઇન્ટમેન્ટ લઈને મારી મુલાકાત કરી શકો છો. મને આપી દો રજા. જય ભગવાન. જય ભગવાન.